સમાચારમાં આગળ વાત કરીએ તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં અરવલ્લીમાં મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। મોડાસા કોલેજ રોડ વિસ્તારમાં યુવતીનું અપહરણ, પ્રેમી યુવકને ટોળાએ હુમલો કરી ઢોર માર માર્યો। વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ આગળ હોબાળો થયો હતો। 6 મહિના પહેલા મિહિર પંચાલ અને અલ્ફીનાએ લગ્ન કર્યા હતા। ઓસ્ટ્રેલિયા જવા માટે વિઝા ઓફિસ માટે દંપતી આવ્યું હતું। બે કારમાં આવેલ અપહરણકારોએ યુવતીને ઉઠાવીને ફરાર થયા। પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તપાસ હાથ ધરી। યુવકની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલમાં ચેકઅપ થયા બાદ અમે બંને એનું એક ફોર્મ ભરવા માટે બેલેટ્રોનું ફોર્મ ભરવા માટે અમે રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા હતા। રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા પછી મારા વાઈફને મેં એકલી ઉપર મોકલી કે જા તું ક્લાસમાં જઈને ભણતો। એ પછી રૂહાન પટેલ ક્લાસીસ વાળાએ મારી વાઈફનો ફોન લઈ લીધો। એ પછી એને એમ કીધું કે ઓટીપી આવે છે, ઓથેન્ટિકેશન નથી થતું, થોડી વાર લાગશે, આમ થશે। એટલામાં એને બહાર આવીને એના સગા સંબંધીઓને ફોન કરી દીધો કે આ રીતે આપણી છોકરી અહીંયા આવી છે તો તમે લોકો આવી જાઓ।